મુસાફરમાં તો શું છે, માનો કે એ લોકોને ફિફાત જવું હોય, કાર્યાધાર જવું હોય, તો હવે એ લોકો કેવી રીતે જાય? અગાઉથી કંઈક જાહેરાત હોય તો ખબર પડે કે ભાઈ આપણે બીજી રીતે રસ્તા નીકળીએ. હવે અત્યારે મુસાફરો જે ખાનગી બસમાં કે ખાનગી રિક્ષાઓમાં જાય એ પણ એવા હેરાન થાય. એટલે અગાઉથી થોડું ઘણું જો પ્લાન હોય તો આ બસોનો અત્યારે માણસો ખૂબ પરેશાન થાય છે. કોઈ બીજી સગવડતાને કારણે એસટી અમુક તો શરૂ રાખવી જોઈએ. હવે કોઈ માણસોને 2,000 એસટીઓ બધી બહાર મોકલી દે તો આ મુસાફરોની પરિસ્થિતિ એવી છે. આ ઉનાળાની ગરમીમાં બાળકો હેરાન થાય, માલ સામાન હોય, બેનું દીકરીઓ અહીંયા અત્યારે જે બેઠા છે એને ભાવનગર જવું છે તો હવે અત્યારે અમરેલીવાળી બસ આ અંજાર છે એ બધી ફૂલ ભરતીમાં છે. તો હવે એને જવું છે વાયા જેસર કરીને, તો એ અહીંયા બેઠા છે. બગડાણાવાળી બસમાં જવાવાળા છે. થોડું ઘણું અગાઉથી જાહેરાત થાય ને થોડીક સગવડતા બસોની માટેને જો સરકાર આ બધી આપે તો માણસો હેરાન ન થાય. અત્યારે ખરેખર પરિસ્થિતિ એવી છે કે બસો તો પૂછે કે ભાઈ બસ બંધ છે, બસ બંધ છે, પણ શું કરવા બસ બંધ છે એ કોઈ લોકોને ખબર હોતી નથી. થોડી ઘણી મુશ્કેલી ઘણી પડે છે, પણ મુસાફરો શું કે ઓલા લોકો એમ કે આવશે બસ.